નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં. મિત્રો, આજે જ્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની નજીક પહોંચી ગઈ છે અને ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ભારતે પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હા મિત્રો, ભારતે અંદાજે 183 જેટલા સૈનિકોનો જીવ બચાવ્યો છે અને તેને શરણ આપી છે. તો આવો જાણીએ આ શરણ આપવાની શું છે આખી કહાની. તો મિત્રો, કહાની શરૂ થાય છે મિલન યુદ્ધ અભ્યાસથી. મિત્રો, ફેબ્રુઆરી 2026માં વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ઈરાન અને ભારતીય નૌકાદળ વચ્ચે મિલન 2026 નામનું એક યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવે છે. અને આ યુદ્ધ અભ્યાસ માટે ઈરાનના મિત્રો 2 નૌકાદળના જહાજો એટલે કે 2 યુદ્ધપોત ભારતમાં આવે છે. ક્યારે? ફેબ્રુઆરીમાં. હવે સમય આગળ ચાલે છે તો માર્ચ મહિનામાં જ આપણને ખ્યાલ છે મિત્રો કે અચાનક પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળે છે અને આંતરરાષ્ટ્રીય જળસીમાઓ એક હાઈ ટેન્શનમાં ફેરવાઈ જાય છે. હવે જ્યારે આ યુદ્ધ અભ્યાસ પૂરો થાય છે ત્યારે તેઓ ભારતમાંથી પરત ફરી રહ્યા હોય છે. હવે પાછા ફરતી વખતે કંઈક ઘટના બને છે જે જીવલેણ સાબિત થાય છે. હવે આ 2 યુદ્ધ જહાજ ઈરાનના કયા કયા હતા તો તમે જોઈ શકો છો મિત્રો કે એક છે આઇરિસ ડેના અને બીજું છે આઇરિસ લાવણ. આઇરિસનું પૂરું નામ છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપ. તો આઇરિસ ડેના જે છે એમાં 180 ક્રૂ મેમ્બર હતા, એટલે કે સૈનિકો સાથે બીજા મેમ્બર, જેના પર શ્રીલંકાના દરિયાકાંઠે હુમલો થાય છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો આઇરિસ લાવણ કે જેમાં અંદાજે મિત્રો 183 મુસાફરો છે અને જે હાલમાં ભારતમાં સુરક્ષિત છે. હવે તમે જુઓ તો આઇરિસ ડેના પર હુમલો કેવી રીતે થાય છે તો કે અમેરિકાની જે સબમરીન હોય છે એના દ્વારા, એના ટોર્પિડો દ્વારા હુમલો કરવામાં આવે છે આઇરિસ ડેના ઉપર. અને એ હુમલો એટલો તીવ્ર હોય છે કે આઇરિસ ડેના ડૂબી જાય છે અને તેમાં રહેલા મુસાફરો પણ મૃત્યુ પામે છે. મુસાફરો મીન્સ ક્રૂ મેમ્બર્સ એના. હવે એની જાણ જ્યારે ભારતને થાય છે ત્યારે ભારત છે એ ઓપરેશન એક શરૂ કરે છે ને બચાવવા માટેનું. તો ભારતના P-81 પેટ્રોલિંગ એરક્રાફ્ટ જે છે મિત્રો એ એની શોધ કરે છે, તેમજ આપણું જે જહાજ છે IS તરંગીણી એ પણ એને બચાવવા માટેના પ્રયત્નો કરે છે. પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિ અને હુમલો એટલો ગંભીર હતો કે એમાંથી કોઈ બચી શકતું નથી અને 180 જેટલા ઈરાની સૈનિકો શહીદ થયા હોવાનું માનવામાં આવે છે. આ એક દુઃખદ ઘટના છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આઇરિસ લાવણની વાત કરીએ તો એમાં એ પણ એ જહાજની સાથે જ આવ્યું હોય છે અને એમાં ટેકનિકલ ખામી સર્જાય છે. ત્યારે ઈરાન છે એ ભારત પાસે તાત્કાલિક મદદ માગે છે, બરાબર. અને ભારત છે એ પોતાનું માનવતાવાદી વલણ જાળવી રાખે છે. ભારતની સંસ્કૃતિ રહી છે કે શરણ જે માગે એને શરણ આપવી, એનું રક્ષણ કરવું. તો 1 માર્ચ 2026ના રોજ ભારત સરકારે તેને ઇમરજન્સી ડોક કરવાની મંજૂરી આપી અને તમે જોઈ શકો છો મિત્રો કે 4 માર્ચના રોજ આ જે આઇરિસ લાવણ છે એ કોચી ખાતે આવી પહોંચે છે. કોચી ખાતે આવી પહોંચે છે અને એમાં સુરક્ષિત રીતે 183 જે ક્રૂ મેમ્બર છે એ ભારતીય નૌકાદળની સુવિધામાં રાખવામાં આવે છે. આઇરિસનું પૂરું નામ આપણે જાણી લીધું છે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપ. જ્યારે લાવણ જે છે એ ઈરાનનો એક ટાપુ છે અને એના પરથી આ જહાજનું નામ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો ભારતે આવી ક્રાઇસિસની પરિસ્થિતિમાં પણ ખૂબ જ સંતુલિત ભૂમિકા ભજવી છે મિત્રો. જેમ કે મિલન 2026નું આયોજન તો કર્યું જ છે, સાથે સાથે તેને આઇરિસ ડેના પર જે હુમલો થયો એને બચાવવા માટે તાત્કાલિક કામગીરી પણ કરી. ભલે બચાવી નથી શક્યા પણ પ્રયત્ન જરૂરથી કર્યો છે. તેમજ આઇરિસ લાવણને બચાવવા માટેની જ્યારે મંજૂરી માગવામાં આવી કે મદદ માગવામાં આવી ઈરાન દ્વારા, ત્યારે ભારતે તાત્કાલિક એને મદદ કરી છે અને માનવતાવાદીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને 183 જેટલા ક્રૂ મેમ્બરને ભારતે બચાવ્યા છે. ઓકે મિત્રો, થેન્ક યુ.